DD10 ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ધનસુરા ગામના યુવાન પર હુમલાનો આક્ષેપ, પોલીસ તપાસ શરૂ। અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડા ગામમાં એક યુવાન પર હુમલો થયાની ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી છે। ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। વડાગામ ખાતે આવેલી એક હોટલના માલિક રહીમભાઈ કલાલના પુત્રને કેટલાક શખ્સોએ હોટલ ખાલી કરીને ગામ છોડવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારબાદ થયેલા ઝઘડામાં તેમના પર હુમલો કરવામાં આવતા હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચી હોવાનું પરિવારજનો દ્વારા જણાવાયું છે। પીડિત પક્ષે કેટલાક વ્યક્તિઓ સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે તેઓ વિસ્તારના ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને લાંબા સમયથી દાદાગીરી કરતા હોવાની ફરિયાદો છે। જો કે આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી। ઘટનાને લઈને હોટલ માલિક રહીમભાઈ કલાલે 3 વ્યક્તિઓ વિરુદ્ધ ધનસુરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે। પોલીસે અરજીના આધારે મામલાની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિક લોકો દ્વારા ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે। સમગ્ર મામલે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ હકીકત સ્પષ્ટ થશે। રિપોર્ટર રમેશ વસાવા, ધનસુરા, અરવલ્લી। મારું નામ નોમાનભાઈ રહીમભાઈ કલાલ છે। હું રહેવાસી પોચખોડાનો છું। ધંધો મારો વડાગામ છે હોટલનો। અમે એકન મારા ભાઈ 2 જણા અને હું એક હતો। તને એવા 5 જણા ભાઈ આવ્યા અને ભાઈ ગયા હતા કે તાપાએ ગાળો બોલી છે। મેં કીધું ચમ બોલ્યો? ભાઈ કીધું ઓ કોણ હું માપવાનો છે તમને ગાળો બોલ્યો? તેને એમ કીધું કે ભાઈ પાછળથી મા બુનુજી એક બનો રીધમ હતો એ બહુ ડાયરેક્ટ આવીને મા બુનુજી ગાળો દેતો હતો। મેં કીધું ગાળો ના બોલે એટલા મેં 5 જણાએ મને હુમલો કર્યો। એ લોકોમાં મારા હોમાં દારૂનો ધંધો કર્યો અને ભાઈ કહેતા હતા કે ડીએસપી આવો, કોઈ બી આવો, અમારે કહેવાનું કોઈ નહીં ચાલે કે આ જે તમને તમારા પર હુમલો કર્યો એ કોણ છે? એક રીધમ, એક છોટ્યો અને એક સિલ્કો। શાનો ધંધો કરે? એ લોકો દારૂનો ધંધો કરે છે સામે અમારા હોટલના। એમને તમારા પર હુમલો કર્યો? હા, અને વારંવાર આવીને ધમકીઓ આલતા હતા। કેટલા જણા હતા હુમલો કરવામાં? 5 જણા।